હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જાંબુબેટ પાસે રામવે પ્લાઝાની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાંથી એક ઈસમની લોહીલુહાણ લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। મૃતકની ઓળખ કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસિંહ લાલસિંહ ચૌહાણ તરીકે થઈ છે, જેમની ધોળે દિવસે કરપીણ હત્યા કરવામાં આવી છે। ઘટનાની ગંભીરતાને જોતા રાવપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે એફએસએલની મદદથી સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે। જોકે આ હાઈ પ્રોફાઇલ હત્યા કયા કારણોસર અને કોણે કરી તેનું રહસ્ય હજી અકબંધ છે। પોલીસે હત્યારાઓને પકડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી છે અને ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડિયા બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે અને એની લાશની ઓળખની ખરાઈ કરતાં એનું નામ ચૌહાણ બાબુસિંહ લાલસિંહ, ઉંમર વર્ષ 48 જણા